હેલો ફેમિલી, વેલકમ બેક ટુ અવર ફેમિલી ફન વ્લોગ. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી. કેમ છો બધાય? જો વ્લોગની શરૂઆત આજે થઈ છે જમતા જમતા. જ્યાં સુધી પેટ હજી પેટમાં કઈ પડ્યું નતું ત્યાં સુધી વ્લોગ છે ને ચાલુ કરવાનું ઓલું ન થયું. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ. હાલો બધે જમવા. હાલો જમવા. જમવામાં છે આજે મગનું શાક, રોટલી, રસ, દાળ ભાત. હા દાળ ભાત બધી ને જમવામાં અમે બે લેટ છીએ કેમ કે ખબર છે તમને, લાસ્ટ વ્લોગમાં તમે બધાએ જોયું અમે એકદમ લેટ સવારે 6:30 થઈ ગયા સુતા સુતા. અત્યારે જો આરસી સુડાવ્યો, નવડાવ્યો, સુડાવ્યો, સુઈ ગયો, પછી બા સુતા, પછી હું આવી. બધા સુઈ ગયા, બધા ખાઈ લીધું, બધા જમી લઈ નિરાંતે. હવે આરામથી નિરાંતે અમે બે બેઠા કેમ કે ઉઠીને ડાયરેક્ટ ચડી ગયા કામે. ફટાફટ માથું ઓયરું નથી કેમ કે હજી ડાયરેક્ટ પછી ફ્રેશ થયો જમવા બે પેલા ડાયરેક્ટ આવી ગયો નીચે એટલે એડિટિંગ ને એવું બધું બતાવ્યું કા કાઈ નહીં. જો જમી લઈ. આજે જેમ કીધું એમ કે આજે પ્યોર શોપિંગ કરવા જવાનું છે, બધાયને શોપિંગ કરવાની છે કાંઈક. તો હવે નીકળશું. મિંદુન કેવલને ફોન કર્યો તો કેવલ ઊંઘ કરે જરાક. કાંઈ વાંધો પણ કઈ કાલે રાત્રે મજા આવી ગઈ. આમ ખરેખર દરરોજ તો અમે પેકિંગ કરતા જ હોય, અમારે હેલ્પર ને બધા અમે પેક કરતા હોય ત્યારે એકદમ હસી મજાકથી પેકિંગ હાલતું હોય. પણ કાલ રાત્રે હું કેવલ ને ખુશી ત્રણેય હતા એ તમારા મસ્તી બાજતા જાય ચાલુ પેકિંગ ને બાજવાનું હાલે ત્રણેય એકબીજાને ખેંચવાનું ને એવી મજા આવી ગઈ. કાંઈ વધારે મસ્ત ટાઈમ પાસ થઈ ગયો ને આઈ કામે પતી ગયો અમારું. બરાબર ને? હવે જો જમી લે ફટાફટ જમી લઈ. થોડી ઘણી હવે શોપિંગ નો કાંઈ પ્લાન નથી કર્યો, ક્યાં જાવ નહીં, જોઈ નીકળી પડવાનું, જ્યાં ઈચ્છા થાય ત્યાં લઈ લઈશું. પેલા વિચારે ગઈકાલ વાત કરતા સુરત જાવ, મેં કીધું મારે સુરત ખરીદી કરવાની આવું. સુરત ખરીદી બોયલું કે સુરત ખરીદી કરવા. મેં કીધું સુરત ખરીદી કરવાના જાવ. સુરત ખરીદી કરવા જાય એક તો સવારથી બપોર પછી જવાનો ટાઈમ મળે. મોસ્ટ ઓફ સવારમાં ટાઈમ નથી મળતો ઘણી વાર. બપોર પછી ટાઈમ મળે ને બપોર પછી જાય ને અહીંયા એટલા કલાક તો ઓછા પડે ને કાંઈ મળે નહીં, કાંઈ લિયાદા વગર પાછા આવી ને અહીંથી પાછું લેવાનું થાય. છોકરાઓને નવડાવવા ધોવડાવવાનું ખવડાવવાનું બધું કામ હોય. હા નો નીકળી બપોરે આરસે ઉઈ જાય ને એટલે 5-6 વાગે આરસે ઉઠે એટલે ત્યાં લગીને જલસા. ખુશી આનું મુહૂર્ત કેદી કરવાનું કયો તો ખરી? કરશી હે કરીશ. આ બિચારા એમને પડ્યા આ બધા ઉપરના ઓલા બધા કે અમારા ડબ્બામાં કંઈક નાખો એટલે અમને ખાવા થાય. આ બધા ડાગલા મસ્ત પણ આ વસ્તુ ડાગલા વાળી આમાં ખબર એકદમ પ્લેન હતા પણ અમે આ ડાગલા વાળા ચોઈસ કર્યા. થોડાક આમ મજા મસ્ત લાગે. આરસીવ ના ખેંચવા હોય પણ ખેંચવા નથી મળતા, ઉપર પડ્યું હોય ને એટલે ઓલા ઉડાડી નો દીધું ઓલું 100 પીસ કાલ ટકો કાઢ નાખ્યો 100 પીસ નો. આવ્યા છીએ બધા શોપિંગ કરવા માટે. હું ને ખુશી પહેલા આવી ગયા હતા, કેવલ ને બિંદુ હજી હમણાં થોડીક વાર પહેલા આવ્યા. જો બધું ચાલુ છે શોપિંગ. એને ફેરી રૂપી અમારા થેલો ભરાઈ ગયો એ. આ જો આ ભાઈ જય શ્રી કૃષ્ણ. આમ નિંદર બિંદર થઈ ગઈ કમ્પ્લીટ જો ને ખીખિયાટા કરે એ તારી એ તો હવે નથી થઈ. રાતે હવે રાતે કેમ દિવસે નો થઈ? દિવસે નો થાય કામ એવું હતું ત્યાં વળી આ શોપિંગ કરવા આવવાનું થયું એટલે બધું ભેગું થઈ ગયું. કાંઈ વાંધો નહીં. આ બે મથે કંઈક વિચારણા હાલે. જય શ્રી કૃષ્ણ. શું વિચારણા કરો? લ્યો લે જો કાંઈ વાંધો નહીં. અમુક વસ્તુ લઈ લીધી છે મેં ખુશી બે. અમે અહીંયા સ્ટુડિયોમાં ગયા ને બાજુમાં સાઈડ બહુ મજા બાકી કેટલી શું ખરીદી થાય, કઈ જગ્યાએ જવાના એ ધીમે ધીમે બધા ગેસ કર્યું છે. અમુક જગ્યાએ કે મહારાષ્ટ્રમાં જવું જોઈએ, સાપુતારા જવાના, જોઈ ક્યાં જાય. બરોબર ને? સરસ લાગે. હા આઈ પહેરજો બે સેમ મસ્ત લાગે. પહેરાય છે મસ્ત પહેરાય. એમાં બે ફ્રેન્ડ્સ છે મજા. મેં લીધા છે થોડાક, જોઈ થોડું ઘણું કલેક્શન સારું હતું. ઘણી વાર કેવું થાય અત્યારે તો લેવા આવ્યા હોય ને આપણે
ઓલામાં ગમે ત્યારે લેવા આવીને ત્યારે બહુ બધી વસ્તુ આપને ગમતી હોય ને પછી જ્યારે આપણે ઈચ્છા થાય એ આપણે ક્યાંક ફરવા જવાનું થાય ત્યારે જે વસ્તુ જોઈ હોય ને એ બધી ગમી હોય આપને એવું બધું થાય તો ત્યારે એમ લાગે ઓલી વસ્તુ ત્યાંથી લઈ લીધી હોત ને સારું હતું પછી એમાં ત્યારે લઈ લઈને તો પછી આપણો ફરવા જવાનો પ્લાન આપણું ત્યારે ન થાય પાછો આવું જ થયા કરે ગમે ત્યારે શોપિંગ અહીંયા નાચવાનું ને એવું હાલે ઓલો હશે બધાયને એવું જ ગમે હે ઢીંગલો જ ગમે આપણો ઢીંગલો ઉઠી ગયો એ વાત સાચી એ તો રમતો હોય આરામથી બસ આરામથી એને એકદમ મોજ મોસ્ટ ઓફ શોપિંગ બધી થઈ ગઈ હવે નાનું એવું અમુક કોઈ જાય નથી મળતું ને જે જરૂરી છે એ અમુક બહારથી પછી લેવાનું બાકી મારી નાસ્તી થઈ ગઈ. ઓકે આપણી શોપિંગ થઈ ગઈ છે ઘણું નવું કલેક્શન આવ્યું હતું ખુશિયાત આ વખતે આ બધામાંથી ઉપાડ્યું છે કંઈક આ વખતે અધ વગરનું ઉપાડ્યું છે આમાંથી તો કેટલું લીધું હોય ને અલગ ઇયરિંગ્સ ને એ બધી મેં તો ખુશીને કીધું ખુશી શૂઝનું કલેક્શન છે મસ્ત જો લઈ લે એકાદા શૂઝ ખુશી કે હું પહેરતી નથી એમ કરતી હતી મસ્ત આવા તો છે એની પણ આ સેમ છે પછી હજી કેવા આવા ના આ સેમ છે એની પાસે જોઈ બીજા શું ખરીદી થાય ક્યાં ના અમે બે તો થોડાક વહેલા નીકળી ગયા હતા ખબર હતી વાર લાગશે એના માટે પર્સનો વારો હે જો પછી એ માથાકૂટ વધારે ને તમારે કલર મેળ નો આવે ને બધી એ માધવ એ તારે કલર જોઈ કેવો કલર લેવો પીળિયો તારે આરસીબની જેમ પીળિયું ઠાવું એ પીળિયું હે શું કરતા હતા શું કરે ઓલું નહીં કરે કેમેરામાં જોયું ને એ શીખવા માંડ્યો કેમેરામાં જોયું તારે હે આવકલી આ બે ની ખરીદી પતતી જ નથી જો હાઈ પાનની મોજ આ ભાઈ લેતો આવ્યો પાન વાહ સરસ હવે બેગ લેવા આવ્યા જો ઢગલા ગયેલા પર્સના ગમે તો એમને આને જો આના આવી રીતે લગાવવાનું અને અલગથી બી યુઝ થાય હા બેન અને અહીંયા લગાવવાનું ગઈમાં જોઈ લ્યો જી તો જોવા પછી ખબર પડે હાચું લાવો વિડિયો બનાવ્યો માય ગોડ ઓ બારે કામ છે કે અત્યારે લાઈવ વાળે જોઈ તો મેં કીધું અલગ જ દેખાતી રહી કેવલ ટિપ્પણી તારી ફ્રેન્ડ અલગ જ દેખાય ને હાટું હે કોઈ મારે ખ્યાલ આવી કે રીલ્સ બનાવે છે મેં કીધું હા એ જ છે કાંઈ નહીં કરો ખરીદી હજી કાલનો દી હાલશે તારી પતી ગઈ ને સૌથી પહેલા કેવલે પતાવી ભૂકા બોલાવી નાખે વાહ મોજે મોજ તો એ પોયરાની રહી ગઈ અમારા પોયરાની રહી ગઈ ઓલો મોર બંધ થઈ એ ગયો આશિવની માધવની રહી ગઈ બાકી બધાની થઈ ગઈ કાલનો દિવસ હજી રહેશે થોડું પછી વાંધો નહીં આવે ખરીદી કરીને અત્યારે ઘરે આવ્યા જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ બેટા જય માતાજી જય શ્રી કૃષ્ણ પપ્પા જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને મમ્મી બધાય પૂછે હવે ઓલ રાઈટ ને બધું અરે વેરી ગુડ તો કયો વેરી ગુડ અરે વાહ જોયું તને ઓલ રાઈટ ને બધું એ ઈ તો 15 મિનિટનો મામલો હોય એ 10-15 મિનિટનો મામલો હોય પણ 15 મિનિટનો મામલો ગંભીર હોય શું સુગર વાળા ને એવું થાય જે કરી લ્યો આંખમાં આવણા આવી ગયા ઈ બોલાયો નહીં ને એટલે બોલાયો નહીં એને એવું હતું હા કે અમે આવ્યા ને તો એને આ વિન્ડો માંથી જોઈ ગયો બરોબર તો કે હું ખોલવા જાઉં એમ હા તો ટાટા કરે હે ટાટા કરે બધાને ટાટા કરે આમ જાય એમ ક્યાં જાઉં બટા હજી તો આપણે આવ્યા છે બાગમાંથી હે
ટાટા અમે રમીને હા જાય 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 હા, જાય 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 તું માર ચપ્પલ કાઢજે હાલ ચપ્પલ કાઢજો માર ચપ્પલ કાઢજો હાલ માર ચપ્પલ કાઢ હાલ માર ચપ્પલ કિયા હા અહીંયા હે કાઢ્યા હે મારે ચપ્પલ કાઢ્યા તે હે આરસી મમ્મા બોલા વાત સાંભળતો મેરા મમ્મા ને શું કીએ હા કીએ તારા હારું હે ને બાબા શૂટ લાવી તો તું એકવાર પહેરી લે ને તને થાય કે નહીં આરસી તો નવા વાવા પહેરવા હે તારે હે તો ઓલામાં હે જા તો તું લેતો આવ જા ઓલામાં હે પછી મને હે ને એમાં થોડું કન્ફ્યુઝન હે તો પછી તો રિટર્ન થાય એમ હા એકદમ પડ્યા નકર એમને પૈડા રહી છે એમાં નથી આરસી આમાં હે આમાં છે એમાં છે આપણે આ પહેરી એકવાર તું પહેરી લે ને તો પછી એને મમ્મીને ખબર પડે કે હાલચી ને તો થઈ જઈએ હવે જો ટ્રાય કરાવી દઈએ આ પેલા હા એક આ જરાક અમને કન્ફ્યુઝન જેવું છે કરને મને કહો તું કરને તો કહી દઈશ એ મમ્મી ઓલું છે નો થાય ખુશી મેં તને કીધું તો ત્યાં નો થાય કેમ કે હવે આ એની સાઈઝ છે ને આ વસ્તુ એ કીએ કે તને દુકાન વાળો પણ તને જોઈને નથી લાગતું નો થાય એમ નહીં થાય ખુશી હા એમ નહીં હે? આવું શરીર નહીં નહીં હા આવો તો કરી અહીંયા દીકા કપા પહેર લઈ નવા આ વાવા પેન હા કાંઈ નહીં ટ્રાય કરો જોઈ નો થાય તો રિટર્ન કરવાનું કીધું જ છે થઈ જાય એના માટે બીજું લઈ લઈશ અમે બીજું લઈ લે મોટું લઈ લઈશ મોટું લઈ લઈશ ના મોટું નો આવે આમાં આવે પણ આ કલર ને ઈ નતો ખાલી આના કરતા એક મોટું ખબર બીજું કલર નતો હારો એમ ને ના કલર એમ હે કે મને બાબા લઈ જાય હા ઈ તો બીજું લઈ લઈશું એને એમ હે કે મને આ બાબા લઈ જાય એટલે ઈ પહેરે નકર કાઈ પહેરે એમ નથી આરસીયુ ના ડાયપર નું પ્રમોશન કરતા હતા તો જો આરસીયુ એને પરસેવા વાળી દીધા એસી માં નો હોવાનું હોય ને ત્યારે હુઈ જાય ને ત્યારે કોકલી ધમાલ કરે ડાયપર પહેરીને બેઠો હે ડાયપર ને પાછું માઈક કે નતું મૂકતો માઈ કઈ ન મૂક્યો માઈક કે ન મૂકતો એક કે સરસ ના એમ ન કરો આ શું કરે એમ નહીં કરી જાય એમ જ્યારે એમ કીધું ને કે ઊભો થા તો અત્યારે હુઈ ગયો મેં કીધું હવે હુઈ જા તો ઊભો થયો હવે આમાં જ રમશે ખુશી આસી ખોટું હુઈ જા ને તો એમ આરસીયુ નીની કરી જતો નીની કરી જતો કેમ નીની કરી કેમ નીની જાય કરે? કેમ નીની કરવાની હે કેમ નીની કેમ કરાય નીની કેમ કરવાનું એમ નીની કરવાની હે એવી રીતે નીની કરવાની છે મોઢામાં નો નખાય સરસ છે ડાયપર ડાયપર સરસ છે કાંઈ ને સાઈઝ એ પરફેક્ટ છે આપણે આ ડાયપર રહ્યા ને ઈ જ આપણે ટ્રાવેલિંગ માં હાલશે એમ નો નખાય એમ નો કરે દીકા એવું નો કરે ચોટાડ દે ચોટાડી દે બે ચોટાડી દે આમાં ચોટાડી દે લોચુમાકમાં ચોટાડી દે લાલો ડાયો આપણે ભજન ગાય હાલો ભજન ગાવા છે ભજન ગાવા હે શ્રી રામ જય રામ ભજન ગાવા દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે એને મને માયા લગા આરસીયુ ના હેર કટ કરાવવાનો પ્રોગ્રામ કરી હી બધાય હે હા યાર તું થોડા સેટ કર નાખ આ કરવા પડે એમ આ કાને ને બધે સો મજી સો હે મારો પગ તારો ખરાબ છે પગે લાગવું હે મમ્મીને અરે મારો દીકરો આ દુનિયામાં બસ તું ખાલી શીખ લે આ દુનિયામાંથી અને બસ હારો મારો દીકરો મોટો જલ્દી દઉં મોટો જલ્દી નો થાય બાળપણ જ ઈ હે હજી મોજ કરવાની હે મારો દીકરો બાટકું પહેર્યું થોડાક વાળ તો કટ કરાવી પણ હવે આ બેહે એમ નથી બેહે નહીં શું લગાડી નથી કહું શું એને પગ શું તો પગમાં જોઈ ગયો પગે લાગ્યું હા, પગમાં ઓલું બને ડાયો સંસ્કારી બચ્ચું બને આરસીયુ એ દીકા આમ જોતો અહીંયા બે અહીંયા ઉતર આરસીયુ તો કોનો દીકો હે એનો પપ્પાનો દીકો બધે માં પડશો હે મમ્મીનો દીકો હો મમ્મીનો દીકો તો આમ કરશે મમ્મીનો દીકો હા મમ્મી મારે ચીટકો ભરે ચીટકો ભરે મમ્મી હા કેમ ભરે હા પપ્પા મારે તને મમ્મી હા તું આવું બધું એમ નહીં હા
એ મારા આરસીયુ ને ચીટકો નહીં ભરવાનો. હા ખીજાવ મમ્મીને ખીજાવ. આ ખુશી લે ખુશી આમ કરે હા આરસીયુ આય બાનો દીકો તું દીકો બાનો દાદાનો દીકો દાદાનો વાલો દીકો. હા એ હું આપણે વાળની વાત કરી ને એટલે હા એ વાળ એમ. આરસીયુ તારી ચોટી ક્યાં? આરસીયુ તારી ચોટી ક્યાં? ચોટી કાગો લઈ ગયો કે કાગો લઈ ગયો એ લઈ ગયો. કાગો લઈ ગયો એમાં લાગ્યું એને વાહામાં એટલે એમ લાવી ગયો એટલે વાલ કપાવવામાં દીકો વાલ એ લાગ્યું એમ વાહામાં પગ લાગ્યો. નહીં લાગવાનું કેવું હા શું કોને કહ્યું? બ્લોગ બનાવતા હતા કે નવા બનાવતા હું આના માટે હે ને નવા નજરિયા લઈ આવી હતી સાંભળો હા હજી વોશરૂમ ગઈ ને ત્યાં તો તોડ નાખ્યા. પપ્પા કે ખુશી બટાઈ કે બે નજરિયા કે મોઢેથી આમ કરીને જવા દીધા બે હો બોલો રેવા નથી દેતી એટલે નથી પહેરાવતા. હવે ઉતરતા શીખી ગયો જો ઉતરી જાય એટલે જો અમે ધ્યાન રાખી કાના હવે ડાયપર કાઢ નાખો ને આપણે હાલો હે કાના જો ડાયપર જોઈ કાઢ નાખો કેવો ઉતરી ગયો. પ્રમોશન કરી લીધું કાના કાના બોલાવે મામા બોલાવે. દાદા ક્યાં ગયા જોઈ આવતો? કપડા બધા પડ્યા હે આ બધું હંકેલેલા પડ્યા હે અમુકમાં યા પ્રમોશન ના ચક્કરમાં. દાદા અત્યારે વાગ્યા છે અરાઉન્ડ 12:30 ને જો ગાર્ડનમાં અહીંયા હે ને આમ સૂતો હો પડ્યો આરામથી ને આમ તારા જો થોડાક કોક દેખાય કેમ કે હવે તો ચોમાસું ચાલુ થઈ ગયું એટલે બહુ દેખાય છે નહીં. એ મસ્ત પવન આવે છે આખું ઘેરાવા માંડી છે એમ થાય છે કે અહીંયા જ હુઈ જાવ અહીંથી ઊભો નથી થાવ. હે લઈ આવી દે ને તો સૌથી સારામાં સારું ખરેખર હો. પછી એવો જબરદસ્ત સીન આવે છે ને તું અહીંયા બેઠી હો ને હે પાછળ એકદમ મસ્ત ઓલા મૂવીનો સીન હોય ને એવી રીતે જ આખું ખરેખર ઝાડવું હે પછી પાછળ ચાંદો હે મસ્ત દેખાય. અમુક રીલ્સ એ બાર સરસ શૂટ થાય. અરે સુપર રીલ શૂટ થાય અહીંયા. અમે બંને છે ને અત્યારે જોરદાર પ્લાનિંગ કરી છે. ડિસ્કશન હાલે હે જોરદાર નું મોટા પાયે. અમારે જ બધા અમારું શેડ્યુલ આમ તેમ હોય ને એનું અમારું શેડ્યુલ આમ તેમ થાય ને એનું કે આપણે એવું વિચારી કે આપણે છે ને હવે અમે ફરીને આવીને પછીની વાત કરી અમે કે અમે લોકો છે ને 2 દિવસ કન્ટિન્યુ છે ને એવા રાખી કે જે 2 દિવસની અંદર છે ને બીજું કોઈ પણ કામ નહીં કરવાનું. કોઈ પણ કામ નહીં એમ ઓનલી છે ને રીલ શૂટ જ કરવાનું એમ રીલ શૂટિંગનું. હા તો પછી શું રીલ શૂટિંગ થઈ જાય ને તો પછી આપણે હે રીલ્સ કન્ટિન્યુ મુકાયા કરે છે. વચ્ચે બ્રેક પડે છે ને ઈ શું કરવા પડે છે ને એનું અમે અત્યારે નિરાકરણ લાવી. કાંઈ વાંધો નહીં એનું નિરાકરણ ધીમે ધીમે આવશે કરી શેડ્યુલ. બધાએ કરી શોપિંગ ભરપૂર શોપિંગ કરી બધાએ કરી હોય એકે નહીં બધાએ કરી એવું હોય એક પર્ટિક્યુલર એક જણાનું નામ ખાલી છોકરાઓનું રહી ગયું છે તો છોકરાઓનું થઈ જશે સેટિંગ કરી લઈશું. છોકરાઓનું જ્યાં મળે છે ને અહીંયા બંધ થઈ ગયું હતું એટલે હવે ઈ કાલવારા લઈ આવશું. છોકરાઓનું પછી કઈ ટેન્શન ન હોય ને એટલે સમજા. સરસ. હવે ક્યાં જવાના છીએ? ક્લાસીસથી કહી દો ચલો. અમે જવાના છીએ લોનાવલા મહાબલેશ્વર. આ 2 ડેસ્ટિનેશન નક્કી કર્યા છે. પછી આગળ જો કાંઈ પણ આમ તેમ વધ ઘટ બે થાય શકે. છોકરા આવી રહે કંઈ શું છે આગળ કાંઈ પ્લાનિંગ બીજો કંઈ પ્લાનિંગ નથી કર્યો. લોનાવલાનો તો ફિક્સ જ છે. પછી આગળ શું ક્યાં જાય મહાબલેશ્વર જાય પછી ત્યાંથી કાંઈ બીજે ક્યાંય જાય કાંઈ નક્કી નથી કર્યું. બાકી આ ડેસ્ટિનેશન ફિક્સ છે. અમે જઈએ છીએ લોનાવલા મહાબલેશ્વર. મજા આવશે. રેનિંગ સિઝન ચાલુ થઈ ગઈ છે તો ઓબ્વિયસલી લોનાવલા મહાબલેશ્વરમાં સ્ટાર્ટિંગ રેઇન સિઝન હોય તો ત્યારે મજા આવે કાં એન્ડિંગ રેઇન સિઝન હોય ત્યારે મજા આવે. જોઈ કેટલું મજા આવે એન્જોય કરશું ફૂલ. જોઈ હું મજા જ કરશું ગમે તે હોય. બરોબર ને? આમાં તો જો આ ટ્રીપ કેવી ખબર હે
કે જે તમે લોકો વ્યુઅર્સ જોઈશો ને ત્યારે જ તમને ખબર પડશે કારણ કે અમે જે બોલી ને એમાંથી ઊંધું થાય કેટલું થાય કારણ કે માધવન નાનો હે આરસી ને હમણાં જ કજિયા વહી થાય એટલે ઓમ એના એને નક્કી ન હોય ઓમ કજિયા કરે. હવે જોઈએ કેવી કરે અમારી ટ્રીપ. ઘણી વાર એવું બને કે બહુ એક્સપેક્ટેશન નહીં ના કરતા બહુ જ મસ્ત બને એમ. ટ્રીપ આખી બહુ સરસ રહે અને એવું બનીએ કે થોડા એક્સપિરિયન્સ થોડોક ઓલો એરિયા જે ટ્રીપમાં થાય પણ ચીલ મારશું ચીલ મારશું. છે તો ચાલો હવે આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરશું. હજી અને 1 કલાક અહીંયા જ પડ્યું રહેવું ભલે 12:30 થી 1:30 વાગ્યા સુધી. પણ મળીશું કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી, જય શ્રી રામ ને જય માતાજી. ઓલી બાજુ જો સામે શું થયું? ઈ ને સામે કયું? ઓલા બે આમ પડ્યા છે ક્યાં હે મને કઈ કલર ના આયા ક્યાં? આયા જો આ બે વસ્તુ દેખાય અરે ઈ પડછાયો હે એટલે ઈ એવું હે અરે તારી હું તુંય તો એટલે તો કેવું મને એક તો નંબર ને તો મેં એવું હે હું વિચાર કરું હું અહીંથી મોબાઈલમાં જો મેં કીધું આમાં તો પડછાયો જ દેખાય બીજું તો કઈ દેખાત નથી. એ આ બે છે ને અહીંથી એને અહીંથી જોવો ને આમ એમ રિયલમાં તો આ મોબાઈલની ફ્લેશ અને મોબાઈલ હે ને થોડુંક બ્રાઇટનેસ વધારે દે એટલે બાકી અંધારું હજી થોડુંક વધારે છે. તો અહીંયા એવું લાગે કેમ ને લાકડા પડ્યા હોય કંઈક એવું લાગે. તો ચાલો આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરશું. મળીશું કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી, જય શ્રી રામ ને જય માતાજી.